નમસ્કાર, હું યશ એબીપી અસ્મિતા પર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો મહાચર્ચા. ગુજરાત રાજ્ય, આ રાજ્ય ઓળખાય છે તેના વિકાસ માટે, તેની શાંતિ માટે, અને આ બંને મુખ્ય બાબતો પાછળ જો કોઈ વાત કે કાયદો જવાબદાર હોય તો તે છે રાજ્યમાં લદાયેલી દારૂબંધી. પણ લાગે છે કે આ દારૂબંધી હવે નામ માત્રની જ રહી ગઈ છે અને તેની સામે કદાચ કાયદો પણ નામ માત્રનો જ રહી ગયો છે. રાજ્યમાં સર્જાયેલી આ પરિસ્થિતિ પાછળ શું જવાબદાર, કોણ જવાબદાર અને આખરે કેમ જવાબદાર? આ ત્રણ મુખ્ય પ્રશ્નો છે, તેની પર ચર્ચા કરીશું. અને ચર્ચા કરવા અમારી સાથે જોડાયેલા છે ભાજપ તરફથી પૂર્ણેશ મોદી સુરતથી અમારી સાથે જોડાયા છે. તે સિવાય કોંગ્રેસ તરફથી કૈલાશ ગઢવી જોડાયા છે, તેમજ ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલપતિ ડોક્ટર સુદર્શન આયંગર અમારી સાથે છે અને નિવૃત્ત આઈપીએસ અધિકારી MM ઝાલા પણ અમારી સાથે છે. આ તમામ મહાનુભાવો સાથે ચર્ચા કરીશું. પણ આખરે આપણે આજે આ ચર્ચા કેમ કરી રહ્યા છે તેનું કારણ જાણીએ આ અહેવાલ થકી. તો આજ મામલે હવે ચર્ચા કરીશું. આયંગર સાહેબ, હું સૌથી પહેલા તમારી પાસે આવવા માંગીશ. ગાંધીના ગુજરાતમાં આપણે દારૂબંધી ઉપર કે આ પ્રકારની ઘટનાઓ પર ચર્ચા કરવી પડે એ જ આમ તો શરમજનક બાબત કહી શકાય. તમે શું કહેશો? સાચી વાત છે, પણ ગાંધીનું ગુજરાત, ગાંધીજીએ જ્યારે પોતે દારૂબંધીની વાત કરેલી, લીંબુ ઉછાળનો સમય મળે તો જ હું આ કાયદો લાગુ કરીશ એવું કહેનારા ગુજરાતની એક પરંપરામાંથી જ આવે છે. અને આપણા માટે એક શરમજનક બાબત છે. પણ છેલ્લા 20 વર્ષોની અંદર ધીમે ધીમે સંસ્કૃતિ, સભ્યતા, નવી પેઢી અને રાજ્ય બધા જ બદલાયા છે. એટલે રાજ્ય એ રીતે બદલાયું છે કે હજી તો આમ તમે ગણો તો આપણી પાસે જે કાયદો છે તે તો ગુજરાત નશાબંધી અધિનિયમનો 1949નો જ અધિનિયમ આજે પણ લાગુ છે. પણ ત્યારબાદ જો એમાં આપણે જોઈએ તો એમાં જે છે તે 42 નિયમો છે અને એ નિયમો બધા જે છે તે 1935થી માંડીને 1956 સુધી થયેલા છે. પણ ઠરાવો અને પરિપત્રો જે આપણે કર્યા છે એ ઠરાવો અને પરિપત્રો 1990 પછી, એટલે જેને આપણે લિબરલાઇઝેશન, ગ્લોબલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન કહીએ છીએ, જ્યારે આપણે ઇકોનોમિક લિબરલાઇઝેશન કર્યું ત્યારથી આપણે એવું સમજતા થઈ ગયા કે દારૂ પીધા વગર ધંધો થતો નથી. હવે જે ગુજરાત આટલા બધા સદીઓથી જૈન પરંપરામાં બહુ જ કાયદેસર ચુસ્ત રીતે જીવન નિર્વાહ કરતા હોય અને દુનિયાની અંદર ધંધાના ઝંડા ગાળ્યા હોય એવા ગુજરાતને નશાબંધીની જે કંઈ નિયમો છે એને ઢીલું મૂકવાની શું જરૂર છે તે ખબર નથી, પણ એ થયું છે. એટલે આપણે એવું માનીએ છીએ કે લોકોની પાસેથી જો ઇન્વેસ્ટમેન્ટ મેળવવાનું હોય અથવા અહીંયા ટુરિસ્ટ વધારવાના હોય તો આપણે જે છે તે એમને છૂટછાટ આપવી જોઈએ. આવી કોઈ છૂટછાટ વગર 1960થી 1990 સુધી ગુજરાતે ધમધોકાર પ્રગતિ કરી છે અને આર્થિક રીતે ખૂબ આગળ વધ્યું છે. એટલે એવો કોઈ આર્ગ્યુમેન્ટ હોઈ જ ના શકે. એટલે મૂળ સમાજની અંદર એક પ્રકારની જે છૂટછાટ થઈ ગઈ છે, નવી પેઢી જે પોતે છૂટછાટનું કારણ તમે શું માનો છો? કોણ જવાબદાર? એના માટે જવાબદાર ઘણા બધા પરિબળો છે. એક તો એક મોડર્નિટી, એક જે આધુનિક મનુષ્ય છે તે સ્વતંત્ર છે અને એની સ્વતંત્રતા ઉપર જેટલું ઓછું તરાપ મુકાય તેટલું, અને એના ઉપર કોઈ સામાજિક નિયંત્રણ, કોઈ પારિવારિક નિયંત્રણ ન હોઈ શકે, એને જેમ કરવું હોય તેમ કરવા દેવાનું, કાયદાઓ બનાવવાના, જો કાયદાનો ભંગ કરે તો પકડવાનું. હવે આપણે જાણીએ છીએ કે આવી કોઈ સ્વતંત્રતા જ્યારે હોય છે તે સ્વતંત્રતા સ્વનિયમન વગર, પારિવારિક નિયમન વગર, સમાજ વગર છે તે સ્વચ્છંદતામાં પરિણમે છે. આજે સ્ત્રી હોય કે પુરુષ, આ સ્વચ્છંદતા વધી છે અને આ સ્વચ્છંદતાની અંદર જે છે તે જીવવાનું નવી પેઢીને ફાવી ગયું છે. તેથી એવું માને છે કે અમારી જૂની પેઢી અમારા ઉપર જુલમ કરી રહી છે. જી, આપણી સાથે ભાજપના નેતા પૂર્ણેશ મોદી પણ જોડાયેલા છે. પૂર્ણેશભાઈ, હું તમને પૂછવા માંગીશ કે શું તમારી સરકાર ક્યાંક ને ક્યાંક દારૂબંધી યથાવત રાખવામાં ક્યાંક ને ક્યાંક ઊણી ઉતરી છે? કારણ કે આજકાલ તો રોજબરોજ કોઈક ના કોઈક આવા કિસ્સા સામે આવતા હોય છે. કશેકથી દારૂ પકડાય છે, કશેકથી દારૂ પીનારા નબીરાઓ પકડાય છે. દર્શક મિત્રો નમસ્કાર. ખાસ કરીને જે સવાલ ઉઠી રહ્યા છે એમાં એક બાબત બહુ સ્પષ્ટ છે કે આ ગાંધીજીના ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો શાસને આજ દિન સુધી એને કડકમાં કડક અમલ કર્યો છે અને બહુ વ્યવસ્થિતપણે. અને જ્યારે એનો અમલ કરાવવા નીકળીએ છીએ ત્યારે હું એટલે સવાલ એ કરવા માંગુ છું
કે આ કોંગ્રેસના લોકો જ્યારે પકડાય છે ત્યારે હોબાળો થાય છે. મોરબીના ભાજપના પ્રમુખ પકડાયા ત્યારે હોબાળો થયો. રાજકોટની અંદર ભૂતપૂર્વ કોઈ ડેપ્યુટી મેયર હતા ત્યારે એમની ગાડીમાં પણ આવ્યો દારૂ, ત્યારે આ સવાલ ઉભો થયો. દક્ષિણમાં પણ આ જ પ્રકારની વાત છે. દક્ષિણ ગુજરાતમાં તો જ્યારે કોંગ્રેસના આગેવાનોના કોઈ પુત્ર પકડાય છે ત્યારે કાયદાનું કામ કરે છે ત્યારે આ બધો હોબાળો શા માટે હોઈ શકે? એ સ્વાભાવિક પ્રક્રિયા જેમ બીજાને પકડાતા હોય તેમ થવી જોઈએ. નંબર 1. નંબર 2 કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં દારૂબંધીનો કડક અમલ થયો છે. ભૂતકાળમાં કોંગ્રેસનું શાસન જે હતું 90 પહેલા, એમાં દારૂકાંડ, લઠ્ઠાકાંડ અને અનેક કાંડના કારણે સેંકડો માણસો મરી જતા હતા. તે કાંડ તમારી સરકાર દરમિયાન પણ આવ્યા છે પૂર્ણેશભાઈ, ઘણા આવ્યા. અને બીજું, આજે જે સાહેબે એમ કહ્યું, ડોક્ટર સુદર્શન સાહેબે, કે સ્વચ્છતા જે આવી છે સમાજના, એ સુધારવાનું કામ આજે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં વ્યસન મુક્ત હોય કે તમામ સામાજિક કામ, બેટી બચાવ આંદોલન હોય, કે આ દરેક કામને પ્રાયોરિટી આપીને સમાજને યોગ્ય રસ્તે વાળવાનું કામ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બહુ સારું થયું છે. અને એક જવાબ બીજો આપી દઉં કે જે વાત છૂટછાટની છે, એવી કોઈ છૂટછાટ નથી. માત્ર ને માત્ર જે લોકો વિદેશના છે, જે લોકો હિન્દુસ્તાનમાં, ગુજરાતમાં આવે છે, ઇન્વેસ્ટમેન્ટ કરે છે, એનઆરઆઈ છે, અહીંયા રોકાણ કરવું છે, જ્યારે એ લોકો અહીંયા આવે ત્યારે એમના રીત રિવાજ મુજબ કોઈ ચોક્કસ હોટલમાં એને જે પ્રકારની થોડીક છૂટ મળવી જોઈએ એના પૂરતી છે. ગુજરાતના 6-6.5 કરોડ નાગરિક માટે નથી. તો આને ટ્વિસ્ટ થઈને અલગ અલગ રીતે પ્રકારે વાત થવી નહીં જોઈએ, આવી મારી વિનંતી. જી કૈલાશભાઈ, તમે કેવી રીતે જવાબ આપશો પૂર્ણેશભાઈના? સૌથી પહેલા પૂર્ણેશભાઈને હું આભાર વ્યક્ત કરવા માંગીશ કે એમણે સ્વીકાર્યો કે છૂટછાટ આપી છે, ન તો મને એ વાત કરવી પડત. પાછલા 12 વર્ષમાં ગુજરાત સરકારના અંદર જે રીતે માત્ર દારૂબંધી માટે પૂર્ણેશભાઈ તમે બોલતા મને રોકશો નહીં ને તો તમને બોલવા નહીં દઉં. પૂર્ણેશભાઈ તમે મને રોકશો તો તમને બોલવા નહીં દઉં. તમે બોલતા હું તમને બોલવા નથી, કઈ ડિસ્ટર્બ નથી કર્યા. તમારે મને વેચવા નહીં બોલવાનું. જે રીતે એમણે સ્વીકાર્યો બહુ અગત્યનો. પાછલા 12 થી 14 વર્ષમાં જે રીતે ગુજરાતમાં ખાસ કર ભારતીય જનતા પાર્ટીએ, અને આ ઇતિહાસમાં ભારતમાં પહેલી વાર બનેલી ઘટના છે, આજ બિહાર, કેરલા વિકાસની ઝંખના માટે દારૂબંધી કરવા માટે કામ કરી રહ્યા છે. અને આ ગુજરાત જે પૂર્ણતઃ ડેવલપ રાજ્ય છે, 1990 માં આખો ગુજરાત ધમધમાતો હતો અને આખે દુનિયાના ફલક ઉપર મોટો નામ હતો. એ ગુજરાત આજ વિકાસના નામ માટે દારૂને છૂટછાટ આપે છે. આ તો ગુજરાતની સંસ્કૃતિ ક્યારે સ્વીકારી શકે નહીં. હું તમને સુધારવા માંગીશ, દારૂની છૂટછાટ તેમના માટે છે કે જેઓ દેશની બહાર લીકર પરમિટ છે તેમના માટે છે છૂટછાટ. અન્ય જનતા માટે તો હવે જે લોકો અહીંયા વિદેશથી આવે છે એને ના પૂર્ણેશભાઈ, હું તમને જણાવી દઉં અત્યારે જસ્ટ એઝ અ મેટર ઓફ ઇન્ફોર્મેશન, 2006 ની અંદર સૌથી વધારે ઠરાવોને પરિપત્રો થયા અને એની અંદર સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, ઓથોરાઇઝડ ઓફિસર લીકર પરમિટ આપે, આને બહુ મોટી છૂટછાટ કહેવાય. સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય અમદાવાદ ખાતે મેસર્સ ફ્લેમિંગો ડ્યુટી ફ્રી શોપનો મેનેજર જે છે તે આપી શકે, આવી કોઈ સ્પેસિફિક ઠરાવ એક આખો સરકાર કરે છે. પછી જે છે તે 19/1/2007નો ઠરાવ છે ગ્રુપ પરમિટ આપવા માટે માર્ગદર્શન, અને એ માર્ગદર્શનમાં જે છે તે વાઇબ્રન્ટ ગુજરાત જેવા જેટલા ઇવેન્ટ્સ થવાના હોય એમાં ગ્રુપની અંદર કેટલા લોકો પાર્ટિસિપેટ કરશે, નેમ ઓફ ધ ડેલિગેટ્સ, અને જે છે તે કેટલા દિવસ માટે, આવી બધી સ્પેશિયલ છૂટછાટ આપવાની કોઈ જરૂર છે તે આપણે જ્યારે 49નો અધિનિયમ હોય ત્યારે આવી કોઈ છૂટછાટ આપવાની જરૂર હતી નહીં. અને બીજી વસ્તુ એ છે કે પૂર્ણેશભાઈ, ના પૂર્ણેશભાઈ આપણે સમજીએ, ના પૂર્ણેશભાઈ હું તમારી જોડે એ સહમત છું કે સાંસ્કૃતિક રીતે, સામાજિક રીતે, મૂલ્ય તરીકે આપણે ખરેખર સારું કરી રહ્યા છીએ, પણ આપણે સમજીએ કે આપણે ગુજરાતે આજ સુધી દરેકને આવકારેલા છે. ગુજરાતમાં અડધા કરતા વધારે રાજસ્થાનના એન્ટરપ્રેન્યોર્સ છે. એ લોકોએ તો કોઈ દિવસ ભૂતકાળમાં એવું નથી કીધું કે તમે દારૂની છૂટછાટ નહીં આપો તો અમે ઇન્વેસ્ટમેન્ટ નહીં કરીએ. આ લોજિક બરાબર જણાતું નથી.
દબાણ જે છે પૂર્ણેશભાઈ આપણે સમજીએ કે દબાણ જે છે તે હવે નવી નહીં પેઢીનું નહીં ઇન્વેસ્ટમેન્ટની સ્વચ્છંદતાનો વાત છે. નથી. જે લોકો એ- આવે છે વિદેશથી નહીં, એની વાત ના 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 ભારતના એટલે તમે અંદરના પણ આવતા વિદેશ- માણસો વિદેશથી નથી ખાલી ના, વાત. ના, વિદેશવાળા દેશના અંદર પણ. ના ના આ તો હવે તો કોઈ પણ મેળવી શકે, માત્ર જો એમાં એનઆરઆઈ જ છે. હવે એનઆરઆઈ આપણા દેશની અંદર 300 વર્ષથી આવે છે, પણ 300 વર્ષથી આપણે ગુજરાતે જે છે તે કોઈ દિવસ એવું કીધું કે ભાઈ હવે આવ્યા છે તો એમને જે દારૂની છૂટ આપો. એ તો પોતપોતાની સંસ્કૃતિમાં આવેલા હતા. એટલે આપણે કઈ ગુજરાતીઓ જી, એનઆરઆઈ નવા નથી. એટલે એવું હું બીજું માનું એમણે છું. જે વાત કરી કે અર્જુનભાઈના છોકરાની બાબતમાં વાત કરી, એ સ્પષ્ટપણે ક્લિયર થયું કે અર્જુનભાઈ છોકરાનો ક્યાંય પણ દારૂમાં ટેસ્ટિંગમાં કોઈ રિપોર્ટ આવ્યો નથી. બીજી હજી વસ્તુ એની FSL તપાસ થનાર છે. પણ હું બીજી વાત કરું છું, બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. હું તો આભાર વ્યક્ત કરું છું કે એ રેડ થઈ, એ રેડના કારણે ખબર પડી કે ક્યારે તે પોલીસ ડિપાર્ટમેન્ટ અને ઉપરથી નીચે સુધી અધિકારીઓ આમાં આખો વહીવટ બનાવે છે અને એ વહીવટ ગાંધીનગર સુધી જાય છે. 2 દિવસ પહેલા એક છાપામાં તો રેડ ચાર્ટ આવ્યો હતો કે પીઆઈ નો, એસપી નો, ડીએસપી નો કેટલો રેડ છે. આ પરિસ્થિતિ ઊભી થઈ છે. તો હું એમને પૂછું છું કે તમારા પ્રધાનમંત્રી, આ તો પ્રધાનમંત્રી મારા દેશના છે, પણ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને આજ દેશના પ્રધાનમંત્રી જે બ્લેક મની શોધતા આખા દુનિયામાં ફરી રહ્યા છે, આ બ્લેક મની જો નેક્સસ ચાલી રહ્યો છે આ ખાલી વાત પોસ્ટિંગ નો, કોંગ્રેસ એની તે જવાબદારી 100% ખાલી કરો ને આ તો વાત તમારા જે પાછા 15 લાખ છે ને થવી એમાં 1 લાખ તો આ તમારા દેશમાં નીકળી દીકરા જાવશે લોકો પોલીસ પર માટે. આક્ષેપ એટલું ખાલી કરવાના. તૈયારી કરી નાખો સરકાર પર પૂર્ણેશભાઈ. આક્ષેપ તમે તો કરવાના. વ્યાપારી માણસ, તમે આ વસ્તુ તમે સમજી શકો છો, પહેલા ગણિત પણ સમજી શકો સુધારો છો. નહીં કે કે પૈસા થોડુંક આટલું કરો. વ્યસનમાં પડે હું તો છે. આભાર વ્યક્ત કરું છું કે અરે જ્યારે આ બહાને આવી ગુજરાતની રેડ જનતાને થતી ખબર હોય પડી છે. આજ રોજ રોજ લોકો પકડાય છે. આ જે લોકો કોંગ્રેસના બ્લેકમેલ નેતા માં પકડાય. ફસાયેલા છે પોલીસ અને ખરાબ જો લોકોને થઈ ગઈ. પોલીસના પોલીસ હપ્તા ખરાબ ચૂક્યા થઈ છે ગઈ. એ બધાના સરકાર નામ પર આવી રહ્યા છે. આક્ષેપ એ લોકો સામેથી ફોન કરવાના. કરી રહ્યા છે આ કે તો આ અધિકારી એટલા પોલીસ પૈસા લીધા, ચલાવી લેવા આવા એમ કેસમાં નથી. તોડ પાડી તમે દીધી. તમારા અરે સાહેબ, જે નેતાને કહો બર્થડે કે પાર્ટીમાં તમારા દીકરાઓ ત્રણ બે આવું પ્રેગ્નન્ટ કરતા લેડી હોય, એને રોકે માં અને હોય, બંધ દાદા કરાવે હોય, અને બેન હોય, ગુજરાતના 8 થી 10 વર્ષના કાયદાનું બાળકો પાલન તે દારૂ આ આખી પીરસાતો વાત હોય. જ બેબુનિયાદ તમે છે. ખોટી વાતો તમે કરો, બંધ પકડાયા કરો. આ એટલે ગુજરાત પોલીસ પર છે. આક્ષેપ. ગુજરાતની આવી જનતા વાત સ્પષ્ટતા માંગે છે. જનતા સ્વીકારે ગુજરાતની નહીં. જનતા સત્યતા અને જોવા મહેરબાની છે. કરીને હું અમારી કોંગ્રેસી જો સરકારને ખોટું આમાં નહીં બોલું, બદનામ હું જે વાત કરવાની કરી કોશિશ સાચી બંધ વાત કરી કરો. રહ્યો છું. અને તમારી સરકાર જોડે તુલના કરવી હોય તો કરો. તમારી સરકારે શું કર્યું હતું? એટલે તમે એ જ કરાવવા માંગો છો વરી? સરકારના એટલે તમે વરી ગુજરાત એવું જ બનાવવા માંગો છો? ગુજરાતની અંદર તમે ગુજરાત શું એવું તમે આજ તમે ટીવી પર જવાબ આપી દો ઠેર લોકોને, દારૂ કાઢ, તમારા દેશી દારૂ એબીપી કાઢ, ના વ્યુઅરને જવાબ વિદેશી આપી દો દારૂ કાઢ. કે અમે એવો જ ગુજરાત બનાવવા માંગીએ. ચલો જવાબ આપો. તમે એવો જવાબ આપવા માંગો છો? તમે એવું જ ગુજરાત બનાવવા માંગો છો? તમારા રાજમાં તો આજ નવી ગુજરાતની પેઢી પરિસ્થિતિ આખી કેટલી આખી કથળી ગઈ છે. 1947 પોલીસ ની સ્ટેશનમાં ખતમ થઈ બુટલેગરો ગઈ. આવીને એ તો સારું પીએસઆઈ ને થયું માથે ગુજરાતમાં મારે છે. ભારતીય જનતા પોલીસ પાર્ટીનું સ્ટેશનમાં શાસન આવ્યું. કોન્સ્ટેબલની હત્યા થઈ જાય છે. જી. ત્યાર સુધી તમે વાતો અરે નથી ખબર પડતી. તમારામાં તમે નથી. મોટી મોટી વાતો કરો, બંધ લતીફના કરો. નામે અમદાવાદ ગુજરાતની ઓળખાતું જનતા હતું. જવાબ આપશે. મોહમ્મદ હવે શફીના તમને નામે શાંત કરો, સમય સુરત પૂરો થયો છે. ઓળખાતું હતું. થોડો પેશન્સ રાખો અને લોકોની વાતો પ્રમાણે લોકોનો વિશ્વાસ આપો. લોકો જે તમારા 2 વર્ષ 2.5 વર્ષ બચ્યા છે, 1.5 વર્ષ, એમાં થોડી ઈમાનદારીથી લોકોની સાચી સેવા કરો. એ બહુ જરૂરી છે. ના 1.5 વર્ષ લોકોના વેડફાઈ રહ્યા છે તમારા શાસનમાં. જી તો જી આપણે ચર્ચા આગળ વધારીશું પૂર્ણેશભાઈ અને કૈલાશભાઈ. ચર્ચા આગળ પણ વધારીશું અને આ ચર્ચામાં અન્ય એક મહત્વનો મુદ્દો છે અને ખાસ મુદ્દો પોલીસની કાર્યવાહી પર પણ, પોલીસની કામગીરી પર પણ સવાલો છે, તેના ઉપર ચર્ચા કરીશું. પરંતુ હાલ સમય થઈ ગયો છે બ્રેક લેવાનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ચર્ચા ચાલી રહી છે. અમારી સાથે નિવૃત્ત આઈપીએસ MM ઝાલા સાહેબ પણ જોડાયેલા છે. ઝાલા સાહેબ, આ જ્યારે આખો મામલો પ્રકાશમાં આવ્યો આ મહેફિલનો, કે જેમાં આમ જોવા જઈએ તો ખૂબ જ હાઈ પ્રોફાઇલ આ પાર્ટી હતી, આ મામલો પ્રકાશમાં આવ્યો ત્યારબાદ દારૂબંધી સામે તો સવાલ ઉઠ્યા જ, પણ તેની સામે પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા. કારણ કે આમાં સીધો પોલીસ પર આક્ષેપ કરવામાં આવ્યો કે 11 લાખ રૂપિયાની લાંચ માંગી છે. આ મામલે એક પોલીસ અધિકારી ઉપર આરોપો પણ ઘડવામાં આવ્યા. ત્યારે પોલીસની કામગીરી ઉપર એક મોટો સવાલ, અને એના પરથી આપણને અંદાજો આવી જાય કે આ પહેલા પણ જ્યારે આવી રીતે કોઈ પણ દારૂ પીધેલું પકડાયું હશે ત્યારે પણ શું આ જ પ્રકારની કાર્યવાહી પોલીસે કરી હશે, તે એક સવાલ થાય. શું કહેશો તમે? સાધારણ રીતે છેલ્લા 20 વર્ષમાં કરપ્શન વધતું જાય છે એ સામાન્ય દરેક માણસને દેખાય છે. પહેલાં બધા હરિશ્ચંદ્ર હતા એવું મારું કહેવાનું છે જ નહીં, પણ છતાં એકંદરે પ્રમાણ આનું વધતું જાય છે. એના કારણો જો આપણે જોઈએ તો આજથી 15-20 વર્ષ પહેલાં માણસો પાસે જે પૈસા હતા એ આજે ખૂબ જ વધી ગયા છે એમ પણ હું કહી શકું. સાથે સાથે એ વખતે જે પૈસાની કિંમત હતી એ કિંમત આજે રહી નથી. આજે એ વખતે 1000 રૂપિયા કે લાખ રૂપિયા એ તો બહુ કહેવાતા હતા, જ્યારે આજે કરોડો અને એમ કે આટલા લાખ કરોડોની રૂશ્વત લીધી ને આટલા લાખ કરોડનું
ગોટાળો કર્યો ને અહીંથી એમ કે માલ્યા આટલા લાખ કરોડ રૂપિયા પચાવીને જતા રહ્યા ને બેંકોને પાડી દીધી ને નાખી દીધી ને એવી બધી વાતો કરતાં કરતાં એમ કે માલ્યા દેશ છોડીને જતા રહ્યા. આવી જે વાતો છે ત્યાં બિચારી પોલીસ હવે એક નાના એવા ગુનામાં પકડાઈ જાય એટલે સાધારણ રીતે તરત જ મોટી ઝાલા સાહેબ, બિચારી પોલીસ કેવી રીતે કહી શકાય? એનું બિચારી કારણ પોલીસ તમે- એના જ કારણે ગુજરાતમાં એવા જોક્સ પણ નીકળતા હોય છે. ગુજરાતમાં દારૂની હોમ ડિલિવરી થાય છે. એના માટે જ હું તમને કહું છું કે બિચારી પોલીસ કેવી શા રીતે માટે કહ્યું કે કરપ્શન એટલું બધું વધ્યું છે જેને મેં હમણાં પહેલાં કહ્યું એ પ્રમાણે કે કરોડો રૂપિયામાં ચાલે છે કરપ્શન. જ્યારે પોલીસ બિચારી રોડ ઉપર ઊભી હોય ને ટ્રાફિકવાળો નામ લખતો હોય, ખાલી નામ લખતો હોય, ખરેખર શું ગુનો કર્યો છે તો કે બેલ્ટ નથી બાંધ્યો, લાઇસન્સ લાવો, લાઇસન્સ નથી, એવું હજી પૂછપરછ કરતો હોય, ત્યાં અહીંયાથી કેટલા મુસાફરો પસાર થતા હોય, બધા એમ કે હા કંઈ કટકી કરવી લાગે છે, કટકી કરી લાગે. આ જે છે અને એને માની લો કે કટકી કરી હોય તો 50 રૂપિયાની 100 રૂપિયાની કટકી કરી. આ કરોડો ને લાખોની ને અબજોની વાતો જ્યાં થાય છે ત્યાં પછી આ બિચારી પોલીસ જ કહું કે જી, મતલબ કોઈ માલ્યા 9,000 કરોડનો દેશને ચૂનો લગાડી દે તો સામે એક પોલીસ અધિકારી 11 લાખની લાંચ લે તે ચલાવી લેવાય. તમારા મતે તેમ કેવું? ચલાવી લેવાનો સવાલ જ નથી. પણ હમણાં જે પ્રમાણે આપણે ચર્ચા થઈ કે નીચેથી ઉપર સુધી બધા કરપ્શન કરે છે. પોલીસને નહીં, હું તો બધા ડિપાર્ટમેન્ટની વાત કરું છું કે સારી જગ્યાએ પોસ્ટિંગ મેળવવા માટે ઠેઠ ઉપર સુધી પૈસા આપવા પડે છે. એવી જે આ વાત થાય છે મેં સાંભળી છે, એટલે સાંભળ્યા મુજબની વાત કરું છું. એ જો સાચું હોય તો હવે એમાં લાખ રૂપિયા કે 1000 રૂપિયા કે 2000 રૂપિયા જો કોઈએ લીધા હોય તો એ બિચારી જ કહેવાય. બાકી જે ઉપર સુધી જો કરોડો રૂપિયા દેવાતા હોય અને આ બધા ઉદ્યોગો જે ચાલે છે એ ગેરકાયદેસર ઉદ્યોગો કેટલાય ચાલતા હોય છે, એ નહીં કોઈ તપાસ કરતું નથી. અગર તો એની જે તપાસ થાય છે એમાં પણ મોટું જબરજસ્ત કરપ્શન થાય છે. આ મહેસૂલ ડિપાર્ટમેન્ટમાં, રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં, પીડબ્લ્યુડીમાં, ઇન્કમ ટેક્સમાં, ફલાણામાં, આમાં તેમાં વગેરે વગેરે ખાતાઓમાં ભ્રષ્ટાચારની ભરમાર છે અને એ જ મુખ્ય મુદ્દો બની જાય છે જ્યારે પણ આ પ્રકારની ચર્ચા હોય ત્યારે. હું તમને પૂર્ણેશભાઈ, હું તમને પૂછવા માંગીશ કે જ્યારે આ પ્રકારની ઘટના સામે આવતી હોય છે, જેમ કૈલાશભાઈએ કીધું કે થોડા દિવસો પહેલા છાપામાં રેડ્સ આવ્યા હતા, ચલો પોલીસે લાંચ લીધી, પરંતુ એ લાંચના તાર તો ઉપર સુધી જોડાયેલા હોય છે અને પોલીસ તો છેલ્લે તો આવે રાજ્ય સરકારની અંડરમાં. તો ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારની પણ જવાબદારી બને છે કે આ તમામ પ્રકારની પ્રવૃત્તિઓ રોકે જે અત્યાર સુધી રાજ્ય સરકાર રોકવામાં નિષ્ફળ રહી છે. એક બાબત બહુ સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે અમારા નેતા છે, મંત્રી છે, કાયમ આ બધી એમણે એક વાત કીધી કે મેં સાંભળ્યું છે, સાહેબ તમે દાખલો અમને આપો, કોણે માંગ્યા છે અમને દાખલો. કલેક્ટર ઓફિસમાં રેડ ચાર્ટ લાગેલા છે, કલેક્ટર ઓફિસોમાં પડકારીને એને પૂરું કરશું. પોલીસ સ્ટેશનમાં રેડ ચાર્ટ લાગેલા છે. તમે કઈ વાત કરો છો મોદી સાહેબ? કથાકથિત વાતોના તથાકથિત, હવે તમે આનો જવાબ આપો. તમે પસરવામાં આવે છે સાહેબ, આવી રેડ રોજ પડે છે. અમુક વખત આપણે બહુ અચ્છા, રેડ રોજ પડે છે તો રેડ કેમ છાપામાં આવતું નથી? રેડની જાણકારી લોકો સુધી કેમ પહોંચતી નથી? એનો મતલબ તમારી વાત સાચી છે કે આમાં વહીવટ થઈ રહ્યો છે. એની વાત તો એ થઈ ગઈ. મારે બધા ડિટેલમાં હવે વાત ક્લિયર થઈ ગઈ. પણ જે પ્રકારની બંદગી છે એને અહીંયા ઘડી આપણે દારૂ પીનું ગુજરાતમાં બિલકુલ એ રાખવું નહીં જોઈએ. કોંગ્રેસના શાસનમાં આખા દેશની અંદર અનેક પ્રાંતની અંદર એને એનું મુક્તિ રાખી. આપણે પહેલેથી ગુજરાતની પ્રજાએ દારૂબંધીનો અમલ ચુસ્તપણે કરાવ્યો, પણ એમના શાસનમાં જે ગેરરીતિ થઈ છે, જવા દો એ વાત. અમારા શાસનમાં અમારે ત્યાં કોઈ પણ પ્રકારની આ સિસ્ટમ નથી. જે કઈ ઘટના ઘટે છે સમાજની અંદર રોજબરોજ ઘટના ઘટતી હોય છે. આ પ્રકારે ઘટના ઘટે એટલે આવી ઘટના તમે સ્વીકારો છો? અને જો કોઈ મોદી સાહેબ, તમે આ ઘટનાઓ સ્વીકારો છો? હોય તો પૂર્ણેશભાઈ, આ તમે ઘટનાઓ સ્વીકારો છો કે આ ઘટના થાય એમાં કઈ વાંધો નથી એવું કહેવા માંગો છો તમે? તમારી ઈચ્છા એવી છે એ કહેવા માંગો છો? શું ગુજરાતને તમે દારૂના અડ્ડાઓમાં ધકેલી દેવા માંગો છો? શું ગુજરાતની મહિલાઓ પ્રેમથી ઇજ્જતથી બાળકો કહેવા માંગો છો તમે? પૂર્ણેશભાઈ, હું તમને એક સવાલ પૂછવા માંગુ છું. પૂર્ણેશભાઈ, તમે બદનામ કરવાનું, પોલીસને બદનામ કરવાનું, વ્યવસ્થા તંત્રને બદનામ કરવાનું, જી પૂર્ણેશભાઈ, જે એમનું ષડયંત્ર છે એ તો ન ચલાવી લેવાય. પૂર્ણેશભાઈ, હું તમને પૂછવા માંગુ, તમે જ કહ્યું કે આ પ્રકારની રેડ તો રોજ પડતી હોય છે અને રોજ પોલીસ આ પ્રકારની રેડ કરતી હોય છે, તો પછી આખરે આ જ મામલો કેમ આટલો ચગાવવામાં આવી રહ્યો છે અને આખરે આ જ મામલાને
મામલાને કેમ રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે? શું અર્જુન મોઢવાડિયાના પુત્ર આ પાર્ટીમાં હતા તેથી આ મામલાને આટલો ચગાવાઈ રહી છે ભાજપ? કોઈ અમે તો રાજકીય રંગ આપ્યું નથી ભાઈ. રાજકીય રંગ તમે જ આપ્યું ને. જ્યારે ગૃહમંત્રીએ કહ્યું કે કોંગ્રેસ વિધાનસભામાં દારૂબંધીની વાતો કરતી હોય છે, કોંગ્રેસના જ પરિવારના લોકો આ રીતે સામે આવે છે. ક્યારે કેવું પડ્યું કે તમે આ પ્રકારે તમારા ઘરના કુટુંબના વ્યક્તિને અરે સુધારવા ભાઈ નથી. નિર્દોષ છે, તમે એનો કઈ ખબર નથી પડી. ઉલટાના માં બેન દીકરી જોડે બેસીને કોઈ દારૂ ન પીતો હોય સાહેબ. અને કઈ પોલીસની ખબર સામે ગુજરાતની બધા સંસ્કૃતિ બધા છે, આક્ષેપો ઊભા આ કરો ભાતીગળ છો. સંસ્કૃતિ છે અમારી. અમને ગૌરવ છે ગુજરાતનો. માં બેન ભાઈ પોતરા દાદા દાદી જોડે બેસીને દારૂ ન પીતા હોય સાહેબ. આ બદનામી તમે લોકો છે ને કલેક્ટર કિલિંગ, કલેક્ટર એસેસિનેશન નવો એક કામ ચાલુ કર્યો છે. અમે કોઈના તો ઉપર પથ્થર એ ફેંકી જ દો વાત કરીએ અને પછી છીએ રિઝલ્ટ કે આવે અમારો તો જોઈ પણ જશે. એ જ ખાલી આપણી લડ્યા કરે એના સંસ્કૃતિ છે માટે. કે આ આજે બંધ કરી નાખો ધંધા તમે લોકો. નરેન્દ્રભાઈ મોદી ગુજરાત સાહેબ અને દેશની જનતા જોઈ રહી છે. કોઈ પણ સ્વીકારવામાં નહીં આવે. ત્યારથી આપણે કહી શકીએ કે આપણી મા બેન દીકરીઓ રાતના 2 વાગે ગુજરાતના કોઈ પણ ખૂણે બેરોક થઈ એટલે શકે. દારૂ ધંધો ચાલુ કરવા માંગો તમે? આપ્યું છે. આ હતું. સરકારમાં આ તમે બેસીને. 8-10 વર્ષ તમે પહેલાની વાત માત્ર કરો છો વાતો કરી છે. પુણેશભાઈ. હવે પ્રમાણપત્ર સાબરમતીમાં ઘણું આપ્યું પાણી છે. વહી ગયો, થોડો નજર નાખો. થોડો નજર નાખો. સાબરમતી ઘણું પાણી વહી ગયો. તમે બહુ જૂની વાતો કરી. કોંગ્રેસ સમયની વાતો કરી શાંતિની. આ તમારા અરે સમય તો હવે આજ આજે પરિસ્થિતિ પણ કેવી છે? અમારા પોલીસ આદરણીય સ્ટેશનમાં મુખ્યમંત્રી પોલીસ શ્રી સેફ નથી આનંદીબેન અને પટેલના તમે ગુજરાતની રાજમાં બીજા લોકોની વાતો જે કરો છો. પ્રકારે પગલા ભરાય અરે છે અને એ એ બહુ પ્રમાણે ઇન્ટરેસ્ટિંગ. મને કાયદેસરની ઝાલા સાહેબની વાત બહુ કાર્યવાહી થાય ગમી. એમણે બેચારા પોલીસની વાત અરે કરી. તમે સાહેબ, ખરા અત્યારની જ અર્થમાં વાત કરો પોલીસની ને. પરિસ્થિતિ એટલી ખરાબ તમારા છે. માજી આજ ધારાસભ્ય પોલીસ કોન્સ્ટેબલની 250 પોલીસ કરોડના સ્ટેશનમાં હત્યા ડ્રગ્સમાં થાય છે. પકડાયા. એના માટે અધિકારીની સામે નથી પ્રેસ કરવાનું. 250 કરોડના ફૂટલેવરના ડ્રગ્સમાં કિસ્સામાં પકડાયા. આવ્યું તો અરે તમે એવા પ્રેસ જવા કરી દો, લીધું અમારા એમને. સુરતની વાત અરે કરીએ. ભાઈ તમારા પેલા સાહેબ, આજ તમારા બેચીને પોલીસને સાચો. કોંગ્રેસના માજી એના કારણે આપણે ધારાસભ્ય સુખી છીએ. મનીષભાઈ એના કારણે ગિરીશવાલા. શાંતિ જીવીએ છીએ. એ તો એને હિંમત ભાગતા આપો. ફરે બબ્બે પોલીસનો મહિને ગૌરવ સુધી. મેન્ટેન કરો. દારૂને પોલીસને આગળ વધારો. પકડીને લઈ પોલીસ જવા અધિકારીઓ પડે. જીવન આપે છે, અનેક મહેનત કરે લોકોના છે. ઘરે રેડ પડી હોય તો આ જ્યારે કોંગ્રેસ જોડે થાય પોલીસના એટલે હોબાળો સુવિચારો મચાવવાનો. બુટલેગર રાજકીય જી, રંગ જી, આપવાનો. જી, પોલીસ જી, પર જી, આક્ષેપ જી, કરવાનો. પૂર્ણેશભાઈ, વ્યવસ્થા જી, તંત્ર પર જી, આક્ષેપ જી, કરવાનો. પૂર્ણેશભાઈ, સરકાર જી, પર આક્ષેપ કરવાનો. જી પૂર્ણેશભાઈ, અને હજી પોતે પણ તમને સાચા સમય જેવું આપીશું સાબિત બોલવા માટે. કરવાનું. હજી એ ના પણ બને જી હવે. એ જી તમે પૂર્ણેશભાઈ, ગુનેગાર છો. મહાચર્ચા હજુ પણ ચાલુ છે. દારૂ તમને પીધા બોલવાનો કલ્ચરને સમય તમે આપીશું. ઉત્તેજન આગળ પણ આપો આપણે છો. ચર્ચા તમે વધારવાની છે અને આ જ મામલે આગળ પણ ચર્ચા કરીશું, પરંતુ હાલ સમય થઈ ગયો છે બ્રેક લેવાનો.